ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासूंश्च नानुशोचन्ति पण्डिताः। अशोच्यान अनशोचहत्वम અશોચાન શોક ન કરવા યોગ્ય એમને તું શોક કરી રહ્યો છે એટલે કે તું કરી રહ્યો છે ખોટું મૂળ છે તું ન કરવાનું કરી રહ્યો છે ઉપરથી પ્રજ્ઞાવાદામ ભાષશે અને વાતો તો મોટી મોટી કરે છે તો ઢાઈ વાતો કરે છે પ્રજ્ઞાવાદામ ભાષશે ભગવાન એવું કેમ કહો છો મને ગતાસૂન અગતાસૂંશ્ચ નાનુશોચન્તિ પંડિતાઃ તો શોક કરી રહ્યો છે બતાવે છે કે તું પંડિત નથી. પંડિત કોણ છે? નાનુશોચન્તિ એ શોક કરતા નથી એમને શોક જન્મતો નથી. ગતાસૂન અગતાસૂંશ્ચ જે લોકો મૃત છે જીવંત છે કોઈ વિશે પંડિતોને જ્ઞાની મહાપુરુષોને શોક જન્મતો નથી. તો વ્યાકરણી દ્રષ્ટિએ એ શોક નથી કરતા એમ કહેવાય. કોઈ શોક કરતો નથી, શોક જન્મતો હોય છે. એટલે શોક ન જન્મે એટલે શોક કરવાનો આપણા હાથમાં હોત તો આપણે શોક ના કરત, પણ શોક થઈ જતો હોય છે. એટલે આપણે એવી માનસિક સ્થિતિ ઉત્પન્ન કરવી જોઈએ શોક જન્મે નહીં. એક એ આપણે સમજીશું. હવે ચર્ચા ચાલી રહી છે
ઇત્યતઃ સંસાર બીજભૂતૌ શોકમોહૌ. સંસારના મૂળ કારણરૂપ કોણ છે? શોક અને મોહ. તયોશ્ચ સર્વકર્મ સંન્યાસપૂર્વકાત આત્મજ્ઞાનાત અન્યતઃ નિવૃત્તિ હેતિ. અને આત્મજ્ઞાન સિવાય આ શોક અને મોહની નિવૃત્તિ નથી. કારણ કે શોક અને મોહ જે છે તે મનુષ્ય માત્રમાં છે, એ આત્માના અજ્ઞાનમાંથી જન્મનારા છે. અને પ્રત્યેક મનુષ્ય આત્માનું અજ્ઞાન લઈને જ જન્મ્યો છે. અને શોક મોહ તેથી બધામાં સર્વસામાન્ય છે. તેથી આત્મજ્ઞાનાત અન્યતઃ ન નિવૃત્તિ હતી. આત્મજ્ઞાન એટલે આત્માના યથાર્થ જ્ઞાન સિવાય શોક અને મોહની નિવૃત્ત થઈ ના શકે. અને અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત. બધા કર્મનો સંન્યાસ કર્યો હોય તો જ આત્મજ્ઞાન જન્મે. એટલે કે આત્મજ્ઞાન સિવાય આ શોક અને મોહની નિવૃત્તિ નથી. કોઈ કહે છે કે માત્ર જ્ઞાનથી આ શોક મોહ દૂર ન થાય, જ્ઞાન સાથે કર્મ પણ હોવું જોઈએ. આપ શા પર કહો છો કે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરીએ આપણે ત્યારે ભગવાન જે વચનો કહ્યા છે એ પરથી એવું તારવ્યું છે કે ભગવાન કહી રહ્યા છે. આ ભગવાન શું કહી રહ્યા છે, ભગવાનના કહેવાનું તાત્પર્ય શું છે, એ જે બધા ભગવાને જે વચનો કહ્યા છે એ પરથી આપણે નિર્ણય કરવાનો છે. શંકરાચાર્ય મહારાજ એમ છે કે ભગવાન જે કહી રહ્યા છે કે કહ્યું છે ભગવદ્ ગીતામાં, એ પરથી આપણે એવા નિર્ણય પર આવીએ છીએ કે સર્વકર્મ સંન્યાસપૂર્વક આત્મજ્ઞાનથી આ શોક મોહ દૂર થાય. તો અન્યત્ર બોધાયન અને બીજા ટીકાકાર એમ કહે છે કે ભાઈ માત્ર આ આત્મજ્ઞાનથી મોક્ષ ના પ્રાપ્ત થાય, પરંતુ અગ્નિહોત્રાદિ સૌ સ્માર્ત કર્મ સહિતા. આ ટેકનિકલ વસ્તુ છે. માત્ર આત્મજ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત ના થાય, પરંતુ કર્મ સહિત આત્મજ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. અર્થાત આત્મજ્ઞાન સ્વયં મોક્ષ પ્રાપ્તિ માટે સમર્થ નથી, એને આ કર્મની સહાયતા જોઈએ. કયું કર્મ? જેનું વેદમાં વિધાન કરવામાં આવ્યું છે. એમના કહેવા પ્રમાણે વેદમાં જેનું વિધાન કે આદેશ કરવામાં આવ્યો છે એ કર્મનો ક્યારેય ત્યાગ ના થઈ શકે. એટલે એની સાથે આત્મજ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય. તો કે જે ભગવાને કહ્યું છે આ પ્રકારે અથ ચેત વેદમ ધર્મ્યમ, તો આ ધર્મ સંગ્રામ નહીં કરે. કર્મણ્યવા અધિકાર છે, કર્મમાં તો અધિકાર છે. કુરુ કર્મયો તસ્માત તો મળે હે કે અર્જુન તું કર્મ જ કર. આ તો વાક્ય બતાવે છે કે ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે કર્મ તો અનિવાર્ય છે. હવે વૈદિક કર્મમાં આપણે આગળ વાત કરી તે પ્રકારે કે કઈ ને કઈ વસ્તુની અગ્નિમાં આહુતિ આપવામાં આવે છે, અને આહુતિ જીવંત વસ્તુની હોય છે. ભલે વનસ્પતિ હોય કે ધાન્ય હોય તો પણ. એટલે વૈદિક કર્મમાં હિંસા તો રહેલી જ છે. હિંસાયુક્તત્વાદ વૈદિક કર્મ અધર્માયથી. હિંસા રહેલી હોવાને કારણે વૈદિક કર્મ તો અધર્મ છે, એટલે ન કરવું જોઈએ. એથી શંકા આ શંકા ન કાર્ય, તો કે નહીં, એ શંકા ન કરવી જોઈએ. એટલે કે ભલે હિંસા રહેલી હોય તો પણ વૈદિક કર્મનો ત્યાગ ન કરવો જોઈએ. કથમ? શા પર જે કહો છો? તો ભગવાન પણ એવું કહી રહ્યા છે. ક્ષાત્રમ કર્મ યુદ્ધ લક્ષણમ હિંસાદિ લક્ષણમ અત્યંત ક્રૂરતરમપી સ્વધર્મ ઇતિ કૃત્વા ન અધર્માય. ટૂંકમાં જે સ્વધર્મ છે એ તો એનું તો અનુષ્ઠાન કરવું જ જોઈએ, આચરણ કરવું જ જોઈએ. એટલે કે વૈદિક કર્મ તમારો ધર્મ હોય તો ભલે એમાં હિંસા રહી હોય તો પણ એ કરવું જ જોઈએ. તો હિંસાને હિંસા ના કહેવાય.
તેમ ક્ષત્રિયનું કર્મ તો યુદ્ધ આવું ધર્મયુદ્ધ કરવાનું હોય તો એમાં પણ ઘણી બધી હિંસા રહેલી હોય, જેમ કે અર્જુનના કિસ્સામાં, તો પણ એ હિંસાને અધર્મ ના કહેવાય, કારણ કે શાસ્ત્રમાં એનું વિધાન કરવામાં, આદેશ કરવામાં આવ્યો છે. તો કારણે પ્રત્યવાય ઉલટું ન કરવાથી આપણને પાપ લાગે, નરકમાં જવું પડે. આ પ્રકારે ભગવાનના કહેવાથી પણ શાસ્ત્રમાં યાવત જીવમ અગ્નિહોત્રમ જહોતી, જ્યાં સુધી મનુષ્ય જીવંત છે ત્યાં સુધી અગ્નિહોત્રાદિ કર્મ કરવું જોઈએ. એટલે કે જીવંત છો એટલે સ્વસ્થ છો ત્યાં સુધી, સક્ષમ છો ત્યાં સુધી કર્મનો ત્યાગ ન કરવો જોઈએ. એવું એ પ્રકારનું અર્થઘટન થઈ રહ્યું છે મીમાંસકો વડે. વેદમાં આપણને જે આદેશ આપવામાં આવ્યા છે એનું શું અર્થઘટન કરવું એ દરેકના પોતાના પર આધારિત છે. મીમાંસકો આ વાક્યને મુખ્ય વાક્ય માને છે, યાવત જીવમ અગ્નિહોત્રમ જ્યોતિ, જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી અગ્નિહોત્રાદિ વિવિધ કર્મ કરવું જ જોઈએ. એમનામાં સંન્યાસ નામની કોઈ વસ્તુ આવતી નથી. જ્યારે વેદાંતિન કહે છે કે ભાઈ સંન્યાસના વાક્યો છે ઉપનિષદમાં, કર્મ સંન્યાસ પણ વેદમાં સ્વીકારવામાં આવ્યો છે. એવું ખરું કે કર્મ સંન્યાસ ત્યારે થઈ શકે જ્યારે એ માટે યોગ્યતા, પરિપક્વતા પ્રાપ્ત કરવામાં આવી હોય, અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી હોય, અંતરમાં જિજ્ઞાસા જન્મી હોય, આત્મજ્ઞાનની ઈચ્છા જન્મી હોય, તો જરૂર કર્મનો ત્યાગ થઈ શકે. અને પછી પોતે આત્મજ્ઞાન છે એમાં સંલગ્ન રહી શકે. અંતેથી કહે છે કે ભાઈ આ કર્મ, પૂર્વ પક્ષી કહે છે કર્મનો બોધાયન ત્યાગ ન થવો જોઈએ. ભાષ્યકાર હવે કહે છે, એનો ઉત્તર આપે છે, તત અસત જ્ઞાન કર્મનિષ્ઠયો વિભાગવચનાદ બુદ્ધિદ્વય આશ્રયો અશોચ્યાન ઇત્યાદિના ભગવતા યાવત સ્વધર્મ વિચાવેક્ષ્ય ઇત્યેતદેન ગ્રંથેન યત પરમાર્થ આત્મતત્વનિરૂપણં કૃતં તત્સાંખ્યમ તદ્વિષયા બુદ્ધિ આત્મનઃ જન્માદિ ષડ્વિક્રિયા અભાવાત અકર્તા આત્મા ઇતિ પ્રકરણાર્થ નિરૂપણાત યા જાયતે સા સાંખ્ય બુદ્ધિ સા યેષાં જ્ઞાનિનાં ઉચિતા ભવતી તે સાંખ્યાઃ. ઘણું લાંબુ વાક્ય છે. તો ભાષ્યકાર કહે છે કે ભગવાને ભગવદ્ ગીતામાં 2 નિષ્ઠાનો ઉપદેશ કર્યો છે. 3જા અધ્યાયમાં શ્લોક આવશે, લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ જ્ઞાનયોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. પુરા એટલે વેદના પ્રારંભમાં કે સૃષ્ટિના પ્રારંભમાં ભગવાન કહે છે કે ભગવાને આ વેદ પ્રગટ કર્યા છે, એ દ્વારા ભગવાન કહે છે કે મેં આ 2 નિષ્ઠાનો ઉપદેશ કર્યો છે. નિષ્ઠા એટલે જીવન રીતિ, નિતરામ સ્થિતિ જેમાં આપણે સ્થિત હોઈએ. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. એ સાંખ્ય છે, સંન્યાસી છે, એમને માટે જ્ઞાન નિષ્ઠા, અને જે યોગી છે, કર્મઠ છે, એમને માટે કર્મનિષ્ઠા
આ બે ભિન્ન નિષ્ઠાઓ નથી, પણ બે તબક્કાઓ છે. આધ્યાત્મિક મનુષ્યની આધ્યાત્મિક ઉન્નતિના બે તબક્કા છે. પહેલો તબક્કો છે કર્મનિષ્ઠા, એટલે પોતાનું જે યોગ્ય કર્મ છે એ કરવું જોઈએ. એના પરિણામે આપણું મન શુદ્ધ થાય. જે આપણે સમજીશું કે કર્મ કરવાથી મન કેમ શુદ્ધ થાય, અને કર્મ કરવાથી વિવિધ કર્મ કરવાથી મન શુદ્ધ થાય, અંતઃકરણ શુદ્ધ થાય. તો પછી આપણું અંતઃકરણ જ્ઞાન માટે યોગ્યતા પ્રાપ્ત કરે, અને પછી આપણે જ્ઞાનની આરાધના કરીને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરીએ. આ પ્રકારે આધ્યાત્મિક જીવનના બે તબક્કાઓ ભગવાન વેદમાં શીખવવામાં આવ્યા છે, ઉપદેશ કરવામાં આવ્યા છે. વેદનો જે ઉપદેશ ભગવદ્ ગીતામાં કરવામાં આવ્યો છે. જ્ઞાન કર્મ નિષ્ઠયો વિભાગ વચનાत्. ભગવાન પોતે જ જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા એવો વિભાગ કરે છે. જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મયોગેન યોગિનામ. સાંખ્ય છે, શુદ્ધ બુદ્ધિ છે, સંન્યાસીઓ છે, એના વડે જ્ઞાન નિષ્ઠા. અને જે યોગીઓ છે, યોગી એટલે કે જે મુમુક્ષુ છે અને મોક્ષ જેને પ્રાપ્ત કરવો છે, પણ હજી એની બુદ્ધિ જ્ઞાન મળે તૈયાર નથી થઈ, અને માટે એ યોગની ભાવથી કર્મ કરે છે, યોગી નામ. આમ જ્ઞાન કર્મ નિષ્ઠયો વિભાગ વચનાत्. લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા. ભગવાન ત્રીજા અધ્યાયમાં કહેશે કે જગતની અંદર આ બે નિષ્ઠા છે, કે બે તબક્કાની નિષ્ઠા છે, બે તબક્કાની જીવન રીતિ છે. જ્ઞાન યોગેને સાંખ્યાનામ. જે સાંખ્ય છે, સંન્યાસીઓ છે, વિરક્ત છે, એમને માટે જ્ઞાન નિષ્ઠા. કર્મયોગે યોગીનામ. યોગીઓ છે, મુમુક્ષુ છે, હજી વૈરાગ્ય એટલો પ્રાપ્ત ન થયો હોય તો કર્મનિષ્ઠા. આ વિભાગ વચનાत्. ભગવાને આ બે નિષ્ઠાઓ કહો, આ બે તબક્કાઓ છે ને વિભાગ કર્યો છે. વિભાગનો થઈ છે કે એક વ્યક્તિ બંને સાથે ન કરી શકે. બંને પણ જરૂરિયાત જુદી જુદી છે. એક વ્યક્તિ એક તબક્કામાં બીજા તબક્કામાં કરી શકે, કર્મમાં કરી શકે. કર્મ સમુચ્ચય એટલે અત્યારે કર્મનિષ્ઠા, પછી જ્ઞાન નિષ્ઠા, એવું સંભવ છે. પણ સમુચ્ચય એટલે જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા બંને એક સાથે સંભવી ના શકે. એટલે ભગવાનનો વિભાગ કર્યો કે આ પ્રકારની યોગ્યતા ધરાવનારા છે એના માટે કર્મનિષ્ઠા, અને આ યોગ્યતા ધરાવનારા છે એના માટે જ્ઞાન નિષ્ઠા. કોઈ પણ નિષ્ઠા હોય એના માટે તમારે ગૃહસ્થ થવું હોય તો એના માટેની યોગ્યતા જોઈએ. વાનપ્રસ્થાન માટે યોગ્યતા જોઈએ, સંન્યાસ માટેની યોગ્યતા જોઈએ, કર્મ માટેની યોગ્યતા જોઈએ. એટલે જે પ્રકારની યોગ્યતા હોય એ પ્રકારની નિષ્ઠા જીવન રીતિ આપણે જીવવી જોઈએ. આ પ્રકારે ભગવાને કર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા મને વિભાગ કર્યો છે. યોગી છે એના માટે કર્મનિષ્ઠા, અને સાંખ્ય છે એમના માટે જ્ઞાન નિષ્ઠા. બુદ્ધિદ્વય આશ્રયો. બે પ્રકારની બુદ્ધિ, યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિ. યોગ બુદ્ધિ એટલે જ્યાં પ્રવૃત્તિ છે, સાંખ્ય બુદ્ધિ જ્યાં નિવૃત્તિ છે. બંને મુમુક્ષુ જે છે. પહેલો તબક્કો પ્રવૃત્તિ છે જેને આપણે કર્મયોગ કહીએ. બીજો તબક્કો નિવૃત્તિ છે જેને આપણે સંન્યાસ કહીએ, સાંખ્ય કહીએ. તો બુદ્ધિદ્વય આશ્રયો. જેનામાં યોગ બુદ્ધિ છે, પ્રવૃત્તિ છે, એ પહેલી અવસ્થા, નિવૃત્તિ છે બીજી અવસ્થા. તો આ પ્રકારે ભગવાને બે અવસ્થાઓ કહો, બે નિષ્ઠાઓ કહો, અને વિભાગ કરીને સમજાવ્યા છે કે આમને માટે કર્મનિષ્ઠા છે
અમને માટે જ્ઞાન નિષ્ઠા છે. અશોચ્યાન ઇત્યાદિના ભગવતા, ભગવાને અશોચ્યાન, આમાં શંકરાચાર્ય મહારાજ કહે છે કે ભાઈ ભગવાને આ જ અધ્યાયની અંદર આ બે નિષ્ઠાઓ છે એનો કયા કયા શ્લોકમાં ઉપદેશ કર્યો છે. આ શ્લોકથી બીજા અધ્યાયના 11મા શ્લોકથી ભગવાનનો ઉપદેશ પ્રારંભ થાય છે. અશોચ્યાન અન્વશોચસ્તુ, અને પછી એની પહેલાં સ્વધર્મ વિચાવેક્ષ ન વિકંપિતમર્હસી, એ 30મો શ્લોક છે. એની 31મો છે. 11થી માંડીને 30 શ્લોક છે. એ 20 શ્લોકમાં ભગવાને સાંખ્ય અર્થાત આત્મતત્વનો ઉપદેશ કર્યો છે. યત પરમાર્થ આત્મતત્વ નિરૂપણમ કૃતમ. 11થી 30 એટલે કે 20 શ્લોકમાં ભગવાને પરમાર્થ આત્મતત્વ, આત્માને ભાઈ પરમાર્થ એક વિશેષણ લગાવવામાં આવ્યું. કારણ કે આત્મા એવું તો ખ્યાલ બધાને જ છે, હું કોણ છું એનો ખ્યાલ બધાને છે. પછી દેહ, ક્યારેક આપણે દેહને આત્મા માનતા હોઈએ, ક્યારેક ઇન્દ્રિયોને આત્મા માનતા હોઈએ, ક્યારેક મનને આત્મા માનતા હોઈએ, બુદ્ધિને આત્મા માનતા હોઈએ. અજ્ઞાનને કારણે વિવિધ પ્રકારના ભ્રમ આપણે ધરાવતા હોઈએ છીએ. પરમાર્થ આત્મતત્વ આવું ભ્રમ નહીં, પરંતુ જ્યારે વિવેક હોય આત્માનો, ત્યારે આપણે આત્માના વાસ્તવિક સ્વરૂપને જાણતો કે હું સચ્ચિદાનંદ છું. તો પરમાર્થ આત્મતત્વ નિરૂપણમ કૃતમ, ભગવાન પોતાનો ઉપદેશનો પ્રારંભ આવા ઉત્તમ અધિકારી માટે જ કરે છે. અર્જુન બીજા ભાગા મારતો હશે માનીએ આપણે, પણ આવી શાસ્ત્રની શૈલી છે કે પહેલાં ઉત્તમ અધિકારી છે એને સંબોધન કરવું, પછી બીજા અધિકારી આવે. એટલે મોટા સ્વામીજી કે નહીં તો પેલું ભાગી જાય, તમે આવું શરૂ કરો નીચેથી તો પછી ઉત્તમ અધિકારી જતો રહે. એટલે ઉત્તમ અધિકારી જતો ના રહે, એને સંબોધાય એ પ્રકારે પહેલું જો જતો રહે. બાકીના પછી મધ્યમ અધિકારી છે એમને, અધમ અધિકારી છે એમને, આ પ્રકારે શાસ્ત્રમાં ઉપદેશ કરવામાં આવતો હોય છે. પરમાર્થ આત્મતત્વ નિરૂપણમ કૃતમ તત્સાંખ્યમ. આમ 11થી માંડીને 30 સુધીના 20 શ્લોકમાં પરમાર્થ આત્મતત્વનો જે વાસ્તવિક સ્વરૂપ આત્માનું, ન જાયતે મ્રિયેત વા કદાચિત વગેરે એમ કરીને અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ, અજન્મા છે, નિત્ય છે, અવિનાશી છે, શાશ્વત છે, પુરાણ છે, વૃદ્ધિ ક્ષયિત રહિત છે, નિર્વિકાર છે. આ બધા શ્લોકોમાં આત્માના વાસ્તવિક સ્વરૂપોનું નિરૂપણ પહેલાં કરવામાં આવ્યું. એટલે આવી શૈલી છે કે પહેલાં આપણે શરૂ કરીએ ઉત્તમ અધિકારીને સંબોધતા હોય એ પ્રકારે તત્સાંખ્યમ. આમ 11થી 30 સુધીના 20 શ્લોકોમાં ભગવાને આત્માના યથાર્થ સ્વરૂપનું નિરૂપણ કર્યું. એને સાંખ્ય કહેવામાં આવ્યું, એ નિરૂપણને સાંખ્ય કહેવામાં આવ્યું. તદ વિષયા બુદ્ધિ આત્મના જન્માદિ ષડ્વિક્રિયા અભાવાદ અકર્તા આત્માએતિ પ્રકરણાર્થ નિરૂપણાદ્યા જાયતે સ સાંખ્ય બુદ્ધિ. સાંખ્ય છે એ તત્વનું નામ છે, અને એ સાંખ્યનું જ્ઞાન ધરાવનારા છે એ બુદ્ધિ એટલે જ્ઞાન નિશ્ચય કહો. સાંખ્ય બુદ્ધિ એટલે કે આત્માના યથાર્થ સ્વરૂપનું જે જ્ઞાન ધરાવે છે એને સાંખ્ય કહીએ, અને એ જે જ્ઞાન ધરાવે છે એને સાંખ્ય બુદ્ધિ કહીએ. બુદ્ધિનો નિશ્ચય કહો, જ્ઞાન કહો. તો આત્મા વિશે કયા પ્રકારનું જ્ઞાન ધરાવે છે? જન્માદિ ષડ્વિક્રિયા અભાવત અકર્તા આત્મા એથી. આત્મા અકર્તા છે, એટલે કે અકર્તાનો અર્થ છે કે વાસ્તવમાં હું કંઈ કરતો નથી. નૈવ કિંચિત કરોમીથી.
યુક્તો મન્યેત તત્વવિદ, હું કંઈ કરતો નથી. બધું કરતો હોય ત્યારે પણ કહે છે હું કંઈ કરતો નથી. આ સાથે જાણે છે કે હું અકર્તા છું. કર્મણી અકર્મય પશ્યેત વગેરે બધું સમજાવવામાં આવશે. તો જન્માદિ ષડ્વિક્રિયા અભાવાત ન જાયતે મૃતેવા કદાચિત અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ. જન્મથી, મૃત્યુથી, વૃદ્ધિથી, ક્ષયથી, આ બધા જ વિકારથી આત્મા મુક્ત છે. જન્માદિ ષડ્વિક્રિયા અભાવાત, બધી વિક્રિયા કે વિકારનો પ્રારંભ જન્મથી થાય. જાયતે અસ્તિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ. ક્યારેક અસ્થિ જાયતે એવું કહેવામાં આવે છે. પછી તો જન્માદિર જાયતે અસ્થિ, એ છે એવું ક્યારે ખબર પડે? જન્મ્યા પછી જ ખબર પડે ને કે છે માટે જન્મે. જન્મે છે, જન્મ્યો માટે કહીએ કે છે. એટલે જન્માદિ કે જાયતે અસ્થિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ. જન્મે છે, વૃદ્ધિ પામે છે, પરિણામ પામે છે, ક્ષય પામે છે અને છેવટે વિનાશ પામે છે. આ બધા વિકારો ક્યાં છે? અનાત્મામાં છે, દેહમાં, બુદ્ધિમાં છે. આ બધા વિકારો દેહમાં, બુદ્ધિમાં હોવા છતાં પણ હું એટલે કે આત્મા જે છું એ નિર્વિકાર છું. આ બધા પ્રકારના વિકાર, છ વિકાર કહેવામાં આવ્યા. અસ્થિ જાયતે વર્ધતે વગેરે. તો એનાથી રહિત છું. એમ અકર્તા આત્મા, કર્મ થઈ રહ્યા છે, આ તો ઉપાધિ થઈ રહ્યા છે. આત્માની ચૈતન્યની સન્નિધિમાં સર્વકર્મ થઈ રહ્યા છે. એક મોટું રહસ્ય ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે હું બોલી રહ્યો છું. કોણ બોલી રહ્યું છે? આપણે તો માને હું આત્મા બોલી રહ્યો છું. તમે સાંભળી રહ્યા છો, આત્મા સાંભળી રહ્યો છે. આ પ્રકારનો આપણો સામાન્ય નિર્ણય હોય છે. અને જીવનું બધું જ દુઃખ કે સંતાપ એમાંથી જ જન્મે છે. પોતાને બોલનાર માનવો એટલે અનેક પ્રકારના દુઃખને નિમંત્રણ આપવું. પોતાને સાંભળનાર માનવો, બીજા અનેક પ્રકારના દુઃખને નિમંત્રણ આપવું. હું બોલનાર છું, કંઈક બોલવામાં ભૂલ થઈ ગઈ તો પછી મારામાં અપરાધની લાગણી જન્મે. હું સાંભળનાર છું, કોઈ મને સંભળાવ્યું તો મારામાં ઘવાયાની લાગણી જન્મે. હર્ટ એન્ડ ગિલ્ટ, ગિલ્ટ ને હર્ટ. જ્યાં કર્તૃત્વ છે ત્યાં ગિલ્ટ, અપરાધની લાગણી. જ્યાં ભોગતૃત્વ છે ત્યાં હર્ટ, એટલે ઘવાયાની લાગણી. આપણે સતત આ થયા જ કરતું હોય. અને મોટાભાગે દુઃખ આમાંથી જ જન્મતું હોય છે. પણ જ્યારે જોઈએ કે આ બધા હું તો બધા વિકારથી રહિત છું, હું બોલનાર નથી, મારી સન્નિધિમાં બોલાઈ રહ્યું છે, તો પછી બોલવાથી થતા કોઈ પ્રકારના જે અપરાધ છે એના માટે હું જવાબદાર નથી. આ પ્રકારે બધું સમજાવે છે ભગવાન. પણ આ રીતે આવા વિવેકથી જે જ્ઞાન જન્મે કે હું નિર્વિકાર છું, જન્માદિ ષડ્વિકાર રહિત છું, કર્તૃત્વ પણ વિકાર છે, ભોક્તૃત્વ પણ વિકાર છે. હું કર્તૃત્વ, ભોક્તૃત્વ બધાથી રહિત છું, અકર્તા છું, અભોક્તા છું, નિત્ય મુક્ત છું. આ પ્રકારની બુદ્ધિ કહો, જ્ઞાન કહો, નિશ્ચય કહો, એને સાંખ્ય બુદ્ધિ કહે છે. સા એષામ જ્ઞાનિનામ ઉચિતા ભવતી તે સાંખ્યા. આ પ્રકારની બુદ્ધિ કહો, નિશ્ચય કહો, એ એનો સ્વભાવ થઈ ગયો છે. એને જ્ઞાન નિષ્ઠા એટલે આ જ્ઞાન આપણો સ્વભાવ થઈ જાય. યાદ ના કરવો પડે, હું અકર્તા છું, યાદ ના કરવો પડે. એટલે ત્યાં સુધી આપણે નિષ્ઠા પ્રાપ્ત કરવી જોઈએ. હું અકર્તા છું, અભોગતા છું, એ આપણો સ્વભાવ બની જાય. એને જ્ઞાન નિષ્ઠા કહેવામાં આવે. નિષ્ઠા એટલે સ્વભાવ થઈ જાય. નિતરામ સ્થિતિ એટલે જાતે જ એ પ્રકારનો સ્વભાવ છે આપણે.
અત્યારે આપણે માનીએ છીએ એ ખરેખર સ્વભાવ નથી, એ આપણી ટેવ છે. ટેવમાં અને સ્વભાવ બહુ ફરક છે. ટેવ દૂર થઈ શકે, કુટેવ દૂર થઈ શકે, સ્વભાવ દૂર ના થઈ શકે. એટલા જ માટે અજ્ઞાનમાંથી જન્મેલા કુટેવો છું, હું કરતા છું, ભોગતા છું વગેરે, એ વિવેકથી જ્ઞાનથી છેવટે દૂર થાય અને હું અકર્તા છું, અભોગતા છું, નિત્ય મુક્ત છું, આનંદ સ્વરૂપ છું. છેવટે એમાં માણસ જ્ઞાની પુરુષ નિષ્ઠ થાય. આ પ્રકારની બુદ્ધિ કહો, નિશ્ચય કહો, જન્મ જન્મ્યો છે કે હું સર્વવિકાર રહિત નિર્વિકાર આત્મા છું. એને સાંખ્ય કહેવામાં આવ્યા. આ જ્ઞાનને સાંખ્ય બુદ્ધિ કહેવામાં આવી. એ જ્ઞાન ધરાવનારને સાંખ્ય કહેવામાં આવ્યા. પણ જ્યાં સુધી આ જ્ઞાન નથી જન્મ્યું ત્યાં સુધી શું? તો કહે છે એતસ્યા બુદ્ધેઃ જન્મનઃ પ્રાક્ આત્મનઃ દેહાદિ વ્યતિરિક્તત્વ કર્તૃત્વ ભોક્તૃત્વાદિ અપેક્ષઃ ધર્માધર્મ વિવેકપૂર્વકઃ મોક્ષ સાધન અનુષ્ઠાન નિરૂપણ લક્ષણો યોગ તદ્વિષયા બુદ્ધિ યોગ બુદ્ધિ સા યેષાં કર્મિણાં ઉચિતા ભવતિ તે યોગિનઃ. તો સાંખ્ય બુદ્ધિ છે. એતસ્યાઃ બુદ્ધેઃ જન્મનઃ પ્રાગ હું ષડ વિકાર રહિત નિર્વિકાર અકર્તા ભોગતા આત્મા છું. એ પ્રકારની બુદ્ધિ કહો, નિશ્ચય કહો, જ્ઞાન કહો. એતસ્યાઃ બુદ્ધેઃ જન્મનઃ પ્રાગ. આ પ્રકારની બુદ્ધિ કે નિશ્ચય આપણામાં જન્મે, અથવા નિશ્ચય છે એ જાતે જન્મતો હોય છે. એટલે આ વસ્તુમાં એવું નથી કે હું કહું છું કે હું અકર્તા છું, એ જુદી વાત છે. અંદરથી જ આપણને જોઈએ કે હું અકર્તા છું. અત્યારે કોઈ પ્રકારના પ્રયાસ વગર હું જીવાત્મા છું, ફલાણો છું, સ્વામી છું, વક્તા છું, એ જે કોઈ પ્રયત્ન વગર છે એ જ એને બુદ્ધિ કહેવાય, નિશ્ચય. એ આખો ફેરવાઈ જાય. આ પ્રકારની મારી જે બુદ્ધિ છે, નિશ્ચય છે, અવિવેકમાંથી જન્મેલો છે. બોલવાનું કાર્ય, બોલવાની ક્રિયા તો આ આપણી વાત વાણી કરી રહી છે. એમાં અહમ ભાવને કારણે હું કહું છું હું બોલી રહ્યો છું. સાંભળવાનું કાર્ય તો આ શ્રોત્રેન્દ્રિય કરી રહી છે. અહમ ભાવને હું કહું છું કે હું શ્રોતા છું. તો આ વસ્તુ જાણે કે સહજ થઈ ગઈ છે આપણા માટે. છે તો સ્વભાવ અજ્ઞાન છતાં એટલી સહજ જ્યારે બુદ્ધિ થાય કે હું અકર્તા છું, અભોગતા છું. એ પ્રકારની બુદ્ધિ કહો, નિશ્ચય કહો. એતસ્યાઃ બુદ્ધેઃ જન્મનઃ પ્રાગ. આ બુદ્ધિ કે નિશ્ચયના જન્મતા પહેલા તો કઈ બુદ્ધિ હોય? એની યોગ બુદ્ધિ કહે. પહેલાં યોગ બુદ્ધિ જન્મે, પછી આપણને એ સાંખ્ય બુદ્ધિ જન્મે. એ પ્રકારે અહીંયા આગળ ક્રમ ભગવાને કહેલો છે. તો આ યોગ એક સાંખ્ય બુદ્ધિ, હું કરતા આત્મા છું, એ પ્રકારનો નિશ્ચય જન્મે નહીં પહેલા. આત્મના દેહાદિ વ્યતિરિક્તત્વ કર્તૃત્વ ભોક્તૃત્વાદિ અપેક્ષ ધર્માધર્મ વિવેકપૂર્વક. એ પહેલાં છે આ મીમાંસકોની બુદ્ધિ. એ લોકો પણ એમ તો કહે છે જ કે ભાઈ હું અત્યારે કર્મ કરું છું આ લોકમાં, નું ફળ મને સ્વર્ગમાં મળશે. હવે આ બધા જાણે છે ને, મીમાંસકો જાણે છે કે ભાઈ આ દેહ તો સ્વર્ગમાં જવાનું નથી.
તો જ્યારે એમ કહે કે અહીં જે કર્મ કરી રહ્યો છું નું ફળ મને સ્વર્ગમાં મળશે, ત્યારે એવી સમજ સાથે કહે છે કે ભાઈ આ દેહ તો સ્વર્ગમાં જવાનું નથી, એટલે હું દેહથી ભિન્ન છું. એ પ્રકારની સમજ તો આ મીમાંસકોમાં કે કર્મઠમાં પણ હોય છે. પણ સાથે એમ માને છે કે હું આ કર્મફળ સ્વર્ગમાં ભોગવીશ. કોણ ભોગવે? જે ભોગતા હોય તે કર્મનું ફળ ભોગવે. એ ક્યારે મળે? કરતા, એટલે અહીં જો કર્મ કરું એનું ફળ મને સ્વર્ગમાં મળશે. અત્યારે હું કરતા છું, સ્વર્ગમાં ભવિષ્યમાં ભોગતા બનીશ. એટલે હું કરતા છું, ભોગતા છું, એ પ્રકારની સમજ કે ગેરસમજ તેમનામાં છે જ. એવો ભ્રમ તો છે જ. એટલે જે મીમાંસકો છે, કર્મ કરનારા છે, જે સ્વર્ગ માટેના બધા પ્રયાસો કરી રહ્યા છે, એ લોકો એટલી તો સમજ છે કે હું દેહથી ભિન્ન છું. પણ દેહથી ભિન્ન છું, પણ સાથે સાથે કર્મ કરનાર છું, કરતા છું, અને ફળ ભોગવનાર છું, ભોગતા છું. અત્યારે કરતા છું, એ ભવિષ્યમાં ભોગતા બનશે. હા, ધર્મ અધર્મ વિવેકપૂર્વક, એટલું ખરું જ કે જીવનમાં ધર્મ તો હોવો જ જોઈએ. એ ત્યારે હોય જ્યારે આપણે ધર્મ શું છે, અધર્મ શું છે એ સ્પષ્ટતાથી સમજતા હોઈએ, તો આપણે અધર્મથી બચીએ અને ધર્મનું અનુષ્ઠાન કરીએ. મોક્ષ સાધન અનુષ્ઠાન નિરૂપણ લક્ષણો યોગ. એટલે જે યોગી છે એ આટલું તો જાણે છે કે હું દેહથી ભિન્ન છું, સાથે સાથે એ ધર્મને અનુરૂપ કર્મ કરે છે અને અધર્મથી દૂર રહે છે, સાથે પોતાને કરતા ભોગતા માને છે. તો આ પ્રકારે અભિજાતની સમજથી, એટલે કે કર્મયોગમાં આ સમજ નથી કે હું અકર્તા અભોગતા આત્મા છું. કર્મયોગી પોતાને કરતા ભોગતા માને છે, પણ સાથે સાથે જે કર્મ કરે એ બધું ધર્મને અનુરૂપ હોય. ધર્મ અધર્મનો વિવેક કરીને ધર્મ અનુરૂપ કર્મ કરે છે, જેનાથી એની અંતઃકરણ શુદ્ધિ થાય છે. અને તેથી એ છેવટે જ્ઞાન, એનામાં જિજ્ઞાસા જન્મે. અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે જિજ્ઞાસા કહો, જ્ઞાનની ઈચ્છા કહો, એ જન્મે. અને પછી એ જ્ઞાનનું અનુષ્ઠાન કરે, અનુસરણ કરે. ધર્મ અધર્મ વિવેકપૂર્વક મોક્ષ સાધન અનુષ્ઠાન નિરૂપણ લક્ષણો યોગ. એ પણ મોક્ષનું સાધન તો છે જ. જ્ઞાન છે એ સાક્ષાત સાધન છે મોક્ષનું, અને કર્મ પરોક્ષ સાધન છે. કર્મ, જ્ઞાન અને મોક્ષ. જ્ઞાન સાક્ષાત સાધન છે, કર્મ પરોક્ષ સાધન. મુંબઈ જવું હોય તો ભાઈ પેલી કઈ ટ્રેન છે, વંદે ભારત, એ સાક્ષાત સાધન છે. પણ અહીંથી સ્ટેશન જવા રિક્ષા જોઈએ એ પરોક્ષ સાધન. આ જોઈએ તો ખરો જ, રિક્ષામાં મુંબઈ ના લઈ જાય, પણ મુંબઈ જવા આપણે અનુકૂળતા કરી આપે. એટલે રિક્ષામાં જવું એ શું છે? પરોક્ષ સાધન છે. ટ્રેનમાં જવું સાક્ષાત સાધન છે. આમ જ્ઞાન એ મોક્ષનું સાક્ષાત સાધન છે, અને કર્મયોગ છે એ જ્ઞાન દ્વારા મોક્ષનું સાધન બને છે, એ પરોક્ષ સાધન છે. એટલે તેથી હું જે કર્મ કરું છું એ મોક્ષ માટે કરું છું. કર્મયોગી પણ જે કર્મ કરે છે એની પાછળનું પ્રયોજન મોક્ષ છે. એ કે સામાન્ય વસ્તુ નથી. મોક્ષ પ્રયોજન હોવું એ તો બહુ મોટી વસ્તુ છે. આપણા મનની અંદર બધી ઈચ્છાઓ અને વાસનાઓ રહેલી હોય છે, અને એ જ આપણી પાસે કર્મ કરાવતી હોય છે મોટે ભાગે. ખૂબ સાવધાન રહીએ, આ પ્રકારની વાસનાને વશ ન થઈએ, અને પોતાની જાતને આપણે યાદ દેવડાવીએ કે આ કર્મ કેમ થઈ રહ્યું છે. કોઈ વ્યક્તિગત લાભ માટે નહીં, પરંતુ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે, ઈચ્છા પૂરી કરવા માટે નહીં,
પછી મુક્ત થવા માટે થઈ રહ્યું છે. આવું જેને વિવેક હોય ત્યારે એ યોગી કહેવાય. એટલે મોક્ષ સાધન અનુષ્ઠાન નિરૂપણ લક્ષણો યોગ. આમ ત્યારે એ કર્મ છે, મોક્ષનું સાધન છે, એનું અનુષ્ઠાન કરનારને યોગી કહેવામાં આવ્યો. યોગ છે વિષયા બુદ્ધિ યોગ બુદ્ધિ. તો આ પ્રકારે હું કર્મ કરી રહ્યો છું જે મોક્ષનું સાધન છે, એ પ્રકારે કર્મ કરવામાં આવે એ પ્રકારની બુદ્ધિ કહો, નિશ્ચય કહો, એને યોગ બુદ્ધિ કહેવામાં આવી. સયેષામ કર્મિણામ ઉચિતા ભવતી તે યોગિન. તો કર્મ કરનારા જે છે એમના મનમાં આ પ્રકારની બુદ્ધિ જ્યારે હોય કે કર્મ મોક્ષ માટે થઈ રહ્યું છે, તો એ કર્મ નિષ્કામ કર્મ જ હોવું જોઈએ. આપણે કોઈ કામનાથી પ્રેરણે કર્મ કરીએ એ ગુનો નથી, પરંતુ એ કર્મનો જે પ્રયત્ન છે ને એ કામના પૂરી કરવામાં ખર્ચાઈ જાય. સાવધાન હોઈએ કે આ કર્મ કરવા દ્વારા મને કોઈ વ્યક્તિગત લાભ જોઈતો નથી. આ કર્મથી ઈશ્વર પ્રસન્ન થાવ, દુનિયા પ્રસન્ન થાવ, જગત પ્રસન્ન થાવ, મારા સિવાય બીજું કોઈ પ્રસન્ન થાવ, એમની પ્રસન્નતા માટે આ કર્મ કરું છું, એ કર્મ સમર્પિત કરું છું. તો આ પ્રકારની બુદ્ધિને યોગ બુદ્ધિ કહેવામાં આવે. તે યોગીને આ પ્રકારની બુદ્ધિ કહો, સમજ કહો, નિશ્ચય કહો, એ પ્રકારથી કામ કરનારા છે, કર્મ કરનારાને યોગી કહેવામાં આવ્યા. તથા ચ ભગવતા વિભક્તે જે બુદ્ધિ નિર્દિષ્ટે એષા તે ભીતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વમામ શૃણુ ઇતિ. એ બીજા અધ્યાયના 39મા શ્લોકમાં આવશે. ભગવાન પોતે સ્પષ્ટ કરે છે. ભગવાને પોતે જ વિભાગ કરીને કહ્યો, એ સાથે અભિતા સાંખ્ય બુદ્ધિ. એ અર્જુન, આ 10થી મળીને 30 શ્લોકોમાં મેં તને સાંખ્ય એટલે આત્મતત્વના જ્ઞાનરૂપી બુદ્ધિ કે નિશ્ચય મેં એ બુદ્ધિનો ઉપદેશ કર્યો. વચ્ચે બીજા શ્લોકો આવી ગયા બધા. યોગે તો ઇમામ શૃણુ, હવે હું તને યોગ બુદ્ધિનો ઉપદેશ કરીશ, હવે હું તને કર્મયોગનો ઉપદેશ કરીશ. એમ ભગવાને પોતે ઉપદેશ જે કર્યો છે એ ઉપદેશના વિષય છે અને વિભાગ કરીને કહ્યો. અર્જુન શ્રોતા છે એટલે મનમાં સ્પષ્ટ થાય. ભગવાન કહે છે મેં અત્યાર સુધી આ શ્લોકોમાં કહ્યું તે સાંખ્ય બુદ્ધિ હતી, આત્મજ્ઞાન બુદ્ધિ હતી, અને હવે જે કહું છું તે યોગ બુદ્ધિ છે, કર્મયોગનો ઉપદેશ. કોઈ ગૂંચવાડો ના થાય મનમાં. અત્યાર સુધી આત્મતત્વનો ઉપદેશ કર્યો એ સાંખ્ય યોગ હતો, હવે હું તને કર્મયોગનો ઉપદેશ કરીશ એ કર્મયોગ યોગ બુદ્ધિ. પછી આગળ કહે છે તયોશ્ચ સાંખ્ય બુદ્ધ્યાશ્રયામ કર્મયોગેન નિષ્ઠામ અને જ્ઞાનયોગેન નિષ્ઠામ સાંખ્યાનામ વિભક્તામ વક્ષ્યતિ પુરા વેદાત્મના મયા પ્રોક્તા ઇતિ. તથા ચ યોગ બુદ્ધ્યાશ્રયાન કર્મયોગેન નિષ્ઠામ વિભક્તામ ચ વક્ષ્યતિ કર્મયોગેન યોગિનામ ઇતિ. જો આપણને
સમગ્ર ભગવદ્ ગીતાનું તાત્પર્ય સમજાવી દે છે. તો કે આપણે કશી ગીતાના શ્લોકો જાણતા જ ન હોઈએ તો જુદી વાત છે, પણ આપણે આ શ્લોકોથી પરિચિત હોઈએ ને ખબર હોય કે આ શ્લોક ક્યાં ક્યાં આવે છે તો જોઈ લઈએ. અભ્યાસ કરતી વખતે આ ક્યાં છે આ શ્લોક જોઈએ. ના જડે તો આપણી પુસ્તકની સામાન્ય રીતે છેલ્લે આ બધા શ્લોકોની સૂચિ પણ આપવામાં આવી હોય છે, ત્યાંથી જોઈ લઈએ. જોઈએ કે આ શ્લોક આવ્યો અને આવો અર્થ થાય તો પછી આ વાક્ય સ્પષ્ટ થાય. તો આ તો ઉપરથી જતું રહે. બધું એ તો બધું જાણે છે અને બધી વસ્તુને ધ્યાનમાં રાખીને કહે છે. અને આપણે કશું ન જાણતા હોઈએ તો આ બધા શ્લોકોનો અર્થ ન સમજીએ. જ્યાં જ્યાં આ શ્લોકને આવું કહ્યું ત્યાં આપણે જઈને જોવું પડે. એ સાથે ભીતા સાંખ્યે બુદ્ધિ યોગે ત્વિમામ શૃણુતિ. મેં અત્યાર સુધી તેને સાંખ્ય બુદ્ધિનો ઉપદેશ કર્યો, હવે યોગ બુદ્ધિનો ઉપદેશ કરીશ, એમ કરીને ભગવાન પોતે જ વિભાગ કર્યો. તયોશ્ચ સાંખ્ય બુદ્ધ્યાશ્રયામ જ્ઞાન યોગે નિષ્ઠામ સાંખ્યાનામ વિભક્તામ વક્ષ્યતિ. ફરી પાછું કદાચ સ્પષ્ટ ના હોય તો ત્રીજા અધ્યાયમાં ભગવાન પોતે જ કહેશે લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પરાપ્રોક્તા મયાનઘ. જ્ઞાન યોગે બધું ભગવાન વ્યવસ્થિત નથી કહેતા, એક અહીં કહે છે ને ત્યાં કહે છે ને, એટલે બધું ભેગું આપણે બધી વસ્તુને ધ્યાનમાં લઈને સમજવું પડે એવું છે. કેમ શીખવું એ બરાબર જાણતા નથી લાગતા ભગવાન, એટલે આપણે શું કરીએ. એટલે આવા ત્રીજા અધ્યાયનો શ્લોક આવે. એ સાથે ભીતના લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પરાપ્રોક્તા મયાનઘ. આમ તો અહીંયા બીજા અધ્યાયમાં પણ વિભાગ કરીને કહ્યો. એ સાથે ભીતા સાંખ્યે, હે અર્જુન મેં આટલા શ્લોકોમાં સાંખ્ય બુદ્ધિનો ઉપદેશ કર્યો, હવે તને યોગ બુદ્ધિનો ઉપદેશ કર્યો બીજા અધ્યાયમાં જ. અને જોડે જોડે આ જ વસ્તુ ત્રીજા અધ્યાયમાં સ્પષ્ટ કરે છે કે મેં બે નિષ્ઠાનો ઉપદેશ કરેલો છે. જ્ઞાન યોગે અને સાંખ્યના, કર્મયોગે અને યોગીના. સાંખ્ય માટે જ્ઞાન નિષ્ઠા, યોગી માટે કર્મનિષ્ઠા. તયોશ્ચ સાંખ્ય બુદ્ધ્યાશ્રયામ જ્ઞાન યોગે નિષ્ઠામ સાંખ્યાનામ વિભક્તામ વક્ષ્યતિ. એ પછી પાછી કહેશે ત્રીજા અધ્યાયની અંદર પુરા વેદાત્મના મયા પ્રોક્તા લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા અનઘ. એ મયા એટલે કોણ? એટલે પોતે જ કહે છે વેદાત્મના. બહુ શ્લોકમાં નહીં આવે પાછું. લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા અનઘ. મયા એટલે મારા વડે, એટલે કે મેં. હું એટલે કોણ? એટલે અહીંયા આપણે સમજાવે છે કે વેદાત્મના, વેદ સ્વરૂપ ભગવાન. એટલે ભગવાને વેદ રૂપે આ ઉપદેશ કરેલો છે. મેં તમે ક્યાં મારા, તમે ક્યારે આ ઉપદેશ, અમને દેખાતું નથી ક્યાંય તમે ઉપદેશ કર્યો. તો કે વેદના, વેદાત્મા, વેદના રૂપે મેં ઉપદેશ કર્યો. હું વેદ રૂપે પ્રગટ થયેલો છું અને વેદ રૂપી મેં આ ઉપદેશ કરેલો છે. પુરા પ્રોક્તા, પુરા એટલે પહેલાં, પહેલાં એટલે ક્યારે? સૃષ્ટિના પ્રારંભમાં, શાસ્ત્રના પ્રારંભમાં. એટલે શાસ્ત્રરૂપી હું એને આ ઉપદેશ કર્યો છે. તથા છે યોગ બુદ્ધ્યાશ્રયામ કર્મયોગે નિષ્ઠામ વિભક્તામ જ વક્ષ્યતિ. કર્મયોગે યોગીનામ એટલે યોગીઓ માટે કર્મનિષ્ઠા અને જ્ઞાનીઓ માટે, સાંખ્ય માટે જ્ઞાન નિષ્ઠા. આમ બરોબર ઘૂંટા આવે છે અત્યારે આપણા મનમાં. જઈને બરોબર વાંચજો પાછા, એટલે વધારે સ્પષ્ટ સમજ પડે. એટલે આ બધું ઘૂંટાઈ જાય મનમાં, અને પછી જ્યારે આવશે ત્યારે આ બધું બહુ સ્પષ્ટ થશે આપણને. एवं सांख्य बुद्धिम योग बुद्धिम च आश्रित्य
द्वे निष्ठे विभक्ते भगवता एव उक्ते ज्ञानकर्मणोः कर्तृत्व अकर्तृत्व एकत्व अनेकत्व बुद्ध्याश्रययोः एक पुरुषाश्रयत्व असंभवं पश्यता. આ દ્વારા ભગવાન એમ કહે છે ભાઈ કર્મયોગ અને જ્ઞાનયોગ એક સાથે માણસ ન કરી શકે. એટલે કે જ્ઞાનયોગ માટે આપણી બુદ્ધિમાં પરિપક્વતા આવવી જોઈએ, અંતઃકરણ શુદ્ધિ થવી જોઈએ. એ માટે કર્મયોગ છે. એટલે આમ ભગવાન આ બે તબક્કા કહો, બે નિષ્ઠા કહો, બે તબક્કા કહો, એને સ્પષ્ટતાથી સમજાવે છે. કહે છે જ્ઞાનયોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ. સાંખ્ય માટે જ્ઞાનયોગ, યોગી માટે કર્મયોગ. એવં સાંખ્ય બુદ્ધિમ યોગ બુદ્ધિમ ચ આશ્રિત્ય દ્વે નિષ્ઠે વિભક્તે ભગવતા એવ ઉક્તે. આમ ભગવાન પોતે જ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આ બે પ્રકારની નિષ્ઠા છે. કર્મ યોગ નિષ્ઠા કે કર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા. પહેલો તબક્કો છે કર્મનિષ્ઠા, બીજો તબક્કો છે જ્ઞાન નિષ્ઠા. એમ ભગવાન પોતે પોતાના શબ્દોમાં જ આ બહુ સ્પષ્ટ રીતે કહી દે છે. એટલે એવું નથી કે ભગવાન કર્મયોગનો જુદો ઉપદેશ કરે છે, જ્ઞાન યોગનો જુદો. ગીતામાં કેટલા યોગ છે? કર્મયોગ છે, ભક્તિયોગ છે, જ્ઞાન યોગ છે, રાજયોગ છે. એટલે એવું ભિન્ન ભિન્ન બધા ઉપદેશો છે. પણ શંકરાચાર્યમાં એવું નથી માનતા. એક જ ઉપદેશ છે, એ બધાને સાંકળી લેવામાં આવ્યો છે. કર્મયોગ અને જ્ઞાનયોગ એ બે જુદા જુદા નથી, પરંતુ બે જુદી અવસ્થાઓ છે. પહેલાં કર્મયોગ અને કર્મયોગને ભક્તિ સહિત કર્મ કરવામાં આવે તેને ભક્તિયોગ કહે. ટૂંકમાં કર્મ કરતી વખતે જે પ્રકારની આપણી ભાવના હોવી જોઈએ એની સમજ આપણે પછી આપે છે. શરૂઆતમાં એમ જ કહે કે ભગવાનને અર્પણ કરવી જોઈએ. ઈશ્વરાર્પણ બુદ્ધિ, ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ કરવું જોઈએ. ઈશ્વર કોણ છે એ તો કહેતા નથી અત્યારે આપણને, પણ ઈશ્વર કોણ છે પછી આપણને 7 થી 12 અધ્યાયમાં વિસ્તારથી કહેશે. આમ ઈશ્વર કોણ છે બધા જાણતા તો હોઈએ જ છીએ, એટલે ન કહે તો પણ જાણીએ છીએ કે ઈશ્વર કોણ છે. આપણા ઘરની અંદર પણ દેવતા હોય છે, આપણે પૂજા કરતા હોઈએ છીએ, એટલે બધાને ખ્યાલ તો છે ભગવાન એટલે શું. પણ ભગવાન એટલે શું એ બહુ સ્પષ્ટ કરવામાં આવશે 7 થી 12 અધ્યાયની અંદર. જ્ઞાન કર્મણો કર્તૃત્વ અકર્તૃત્વ એકત્વ અનેકત્વ બુદ્ધ્યાશ્રયો. આમ જ્ઞાન યોગમાં શેનો આશ્રય લઈએ? હું અકર્તા છું એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે. કર્મયોગમાં હું કરતા છું એવી જાતની સમજથી કર્મ કરવામાં આવે છે. તો કર્મયોગમાં કર્તૃત્વ હોય, જ્ઞાન અકર્તૃત્વ હોય, એકત્વ અનેકત્વ બુદ્ધ્યાશ્રયો. આત્મા એક છે, આત્મા હું એક, ઈશ્વરની સાથે એક જ છું, ઈશ્વર ભિન્ન છે. કર્મયોગમાં હું જે છું ભક્ત છું, ભગવાનને આ કર્મ કે અર્પણ કરું છું. એ અનેકત્વ બુદ્ધિ છે. જીવ અને ઈશ્વર વચ્ચે એકત્વ નથી. ક્યારે? કર્મ કરતી વખતે, ભક્તિ વખતે, સમર્પણ કરતી વખતે. પછી ધીમે ધીમે મન પરિપક્વ થાય ત્યારે પછી આપણો એકત્વ બુદ્ધિ જન્મે કે ભક્ત અને ભગવાન વાસ્તવમાં ભિન્ન નથી, પણ ભેદથી શરૂ થાય. જે લઈને આપણે જન્મ્યા છે, આપણે ભગવાન સાથે ભિન્નતાનો ખ્યાલ લઈને જન્મ્યા છે. એનો આશય લઈને ભક્તિ કરવામાં આવે, કર્મ કરવામાં આવે. અને ધીમે ધીમે આ બુદ્ધિ પરિપક્વ થાય એટલે પછી આપણને એવી જાતની સમજ જન્મે કે વાસ્તવમાં ભગવાન મારાથી ભિન્ન નથી, હું એમનાથી ભિન્ન નથી.
આમ કર્તૃત્વ અકર્તૃત્વ એકત્વ અનેકત્વ ઉદ્યાશ્રયો એક પુરુષ આશ્રયત્વ અસંભવમ પશ્યતા. ભગવાન સ્પષ્ટ કરવા માગે છે કે પહેલા યોગ બુદ્ધિ છે, પછી સાંખ્ય બુદ્ધિ છે. એટલે યોગી છે એ તો પોતાને કરતા માને છે, ભગવાનને પોતાને ભિન્ન માને છે, અનેકત્વ બુદ્ધિ છે. સાંખ્ય એટલે જે જ્ઞાનમાં નિષ્ઠ છે એ જાણે છે કે હું અકર્તા છું અને ભગવાનને ભિન્ન નથી. એટલે કહે છે કર્તૃત્વ અકર્તૃત્વ. યોગમાં કર્તૃત્વ, સાંખ્યમાં અકર્તૃત્વ. એકત્વ અનેકત્વ. હું ભગવાનથી અને ભિન્ન છું, ભગવાન સાથે એક જ છું. આ પ્રકારની સમજ, આ તબક્કાઓ છે. તો એક સાથે આ બે ના હોઈ શકે. હું ભગવાનથી ભિન્ન છું અને ભગવાન એક છું, એ બે સાથે ના હોઈ શકે. હું કરતા છું અને કરતા છું, આપણે એક સાથે ના હોઈ શકે. એટલે એક જ વ્યક્તિમાં આ બે સાથે ના હોય. એટલે પહેલાં અનેકત્વથી શરૂ થાય અને પછી એકત્વમાં પરિણમે. કર્તૃત્વથી શરૂ થાય અને અકર્તૃત્વમાં પરિણમે. હવે ભાષ્યકાર કહે છે કે અહીં જે ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે એ જ ઉપદેશ ઉપનિષદમાં કરવામાં આવે છે. એટલે હવે બૃહદારણ્યક ઉપનિષદ કહો કે સતત બ્રાહ્મણ કહો, એનો અહીંયા આગળ એમાંથી ઉદ્ધૃત કરીને આપણને કહે છે કે ભગવદ્ ગીતામાં ભગવાન એ જ કહે છે જે ઉપનિષદમાં કે વેદમાં કહેવામાં આવ્યું છે. એટલે એ આગળ કહે છે, આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.